નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. ફટાફટ નજર કરી લઈએ આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જોઈએ ગુજરાત સમાચાર. હાથરસમાં ધક્કા મૂકીથી 116 લોકોના મોત થયા છે. સત્સંગમાં માતમ ફેલાયું હતું. દેશમાં દસકામાં નાસભાગની સૌથી મોટી ઘટના. 1 લાખથી વધુ લોકો એકઠા થયા હતા. ચંદ્રાબાબુ નાયડુ અને રેવંત રેડ્ડીની મુલાકાતથી ભાજપના પેટમાં ફાળ પડી છે. હિન્દુ સમાજે વિચારવું પડશે કે તેનું અપમાન સંયોગ છે કે પ્રયોગ, મોદીજીએ કહ્યું. ફાયર બ્રિગેડે ગાંધીનગર ટાઉન હોલ સામેના સિટાડેલ કોમ્પ્લેક્સ સહિત 5 કોમ્પ્લેક્સનું વીજ જોડાણ કાપ્યું. બીજા રાઉન્ડમાં 1900 જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી. કોમર્સના ફેકલ્ટીમાં FYમાં પ્રવેશ લેનારાઓની સંખ્યા 6000 ઉપર પહોંચી છે. ચોકલેટ આપવાના બહાને 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર પિતરાઈ ભાઈને 20 વર્ષની સખત કેદ આપવામાં આવી છે. મેળા સંચાલક અને અન્યોની રીટ હાઈકોર્ટે ફગાવી. ગેમિંગ ઝોન બંધ કરાવવા અંગેના હુકમમાં હાઈકોર્ટે ફેરફાર ન કર્યો. જરોદ હાલોલ રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં વડોદરાના 2 યુવાનો ડૂબ્યા. રાહુલ ગાંધીના સંસદમાં નિવેદનના વિરોધમાં બીજેપી, VHP, બજરંગ દળનો કોંગ્રેસ ઓફિસે તોડફોડ. વળતા પ્રતિકાર પછી પથ્થરમારો અને અથડામણ પણ જોવા મળી. ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ચોથા વર્ગ સિવાયના સરકારી કર્મચારી માટે પ્રોપર્ટી રિટર્ન આપવું ફરજિયાત. સોનાના વધ્યા ભાવથી ઘટાડો. ચાંદી ઊંચકાઈ. ક્રૂડ ઉછળી અને $87 પાર પહોંચી. 2024ના પ્રથમ 6 મહિનામાં મૂલ્યની દ્રષ્ટિએ M&A પ્રવૃત્તિઓ ધીમી પડી છે. બજેટમાં જાહેરાત પછી પણ નાગરિક ઉડ્ડયન વિભાગ નિષ્ક્રિય બન્યું છે. 4 વર્ષના વિલંબ પછી હેલિપાર્ટના જે હેલિપોર્ટ છે પ્રોજેક્ટ્સ માટે હજી કન્સલ્ટન્ટ નિમાશે. સ્પોર્ટ્સમાં જોઈએ, રોહિતની સાથે વાત કર્યા બાદ હું T20 વર્લ્ડ કપ સુધી કોચ બનવા માટે તૈયાર થયો હતો. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હેડ કોચ દ્રવિડે કેપ્ટન રોહિતનો આભાર માન્યો છે. આસામમાં પૂર અસરગ્રસ્તોની સંખ્યા વધી 6.71 લાખે પહોંચી. દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર દેશમાં 6 દિવસ પહેલા જ પહોંચી ગયું છે. યુકેમાં ઐતિહાસિક મહત્વ ધરાવતો 14મી સદીનો ભૂતિયા બંગલો 160 કરોડમાં વેચવા માટે કાઢ્યો છે. ઇઝરાયલ પર 7 ઓક્ટોબરના હુમલા બાદ અમેરિકામાં કેસ. ઈરાન, સિરિયા અને ઉત્તર કોરિયાએ હમાસને મદદ કર્યાના આરોપથી હોબાળો મચ્યો છે. નીટની પરીક્ષામાં ચોરીના ચકચાર ભર્યા કૌભાંડમાં અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓના વાલીઓની ગોધરામાં CBI દ્વારા પૂછપરછ. ગુજરાતમાં કાર્યકારી ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ કોના સિરે મુકાશે? બોટાદમાં મળનારી વિસ્તૃત કારોબારીમાં એલાન થઈ શકે છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. સત્સંગમાં મૃત્યુકાંડ. 124 લોકોના મોત થયા છે. હાથરસમાં ખાનગી કાર્યક્રમમાં 80,000થી વધુની ભીડ ઉમટી. બહાર નીકળવાની હોડમાં નાસભાગ મચી હતી અને 124 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. કોંગ્રેસ જૂઠાણું ફેલાવે છે. હિન્દુઓ પર ખોટા આરોપનું ષડયંત્ર, મોદીજીએ કહ્યું. સોરઠમાં 17 ઇંચ, હવે ઉત્તરનો વારો છે. જૂનાગઢ જિલ્લામાં 24 કલાક ચાલ્યો મેઘતાંડવ. હાઉસિંગ બોર્ડના 96 મકાનોનો વીજ પુરવઠો કપાયો. હોબાળા બાદ 9 કલાકે પૂર્વવત કરવામાં આવ્યો. MSUના કોમર્સમાં 6000 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો. આજે બીજા રાઉન્ડનો છેલ્લો દિવસ છે. ગુજરાત એટલે વ્યાપાર, સાહસ અને સફળતા. જરોદ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાં વડોદરાના 2 યુવાનો તણાતા લાપતા બન્યા છે. ભગવાનની રથયાત્રાની તૈયારી. 28 વર્ષ પછી 52ના લાકડાથી રથનું નવસર્જન કરવામાં આવશે. 6 માસથી સીઝ કરેલા લાકડામાંથી પાટિયા બનાવ્યા. 1 માસથી સમારકામ ચાલુ છે. ગેંડા સ્કલ્પચરના કેમ્પેઇનના સપોર્ટમાં સિટીના 5000 લોકોએ સહીઓ કરી છે. 2 દિવસના વરસાદે ઘણા સ્થળોની સુરત બગાડી છે. જૂનાગઢના માણાવદરમાં 17 ઇંચ. બનાસકાંઠાના લાખાણી ગામમાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો. તો AC લોકલના ડબ્બામાં ખામીઓ સુધારવા પશ્ચિમ રેલવેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શેર માર્કેટમાં ઇન્ટ્રાડેની નવી ટોચ બાદ સેન્સેક્સ 35 ઘટ્યો. સ્મોલ કેપ ટોચે જોવા મળ્યું. પેનલ્ટી ડ્રામા પહેલા ચૂક્યા પછી શૂટઆઉટમાં ગોલ. પોર્ટુગીઝ ગોલકીપર ડિયોગો કોસ્ટાએ હેટ્રિક સેવ કર્યા. ટીમ અંતિમ 8માં પહોંચી. હાથરસ કે જ્યાં આધ્યાત્મિક રસધારા વહી રહી હતી ત્યાં લાશોનો ઢગલો જોવા મળ્યો. મેઘાલયમાં બેહાદીન ખાલમ ખાસ છે. બીમારીમાંથી છુટકારો મેળવવા માટે અહીં ઘણા અનુષ્ઠાન પણ થાય છે. તો પિયરમાંથી બાઇકના હપ્તાના રૂપિયા લઈ આવવા કહી પતિએ લોખંડનો તવો માથામાં મારી
પત્નીની હત્યા કરી. ગોરવાના મધુનગરનો એક બનાવ સામે આવ્યો છે. પતિએ હુમલો કરતા લોહીલુહાણ પત્ની બાળકને લઈ ઘરેથી નીકળી ગઈ. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ઉત્તર પ્રદેશના હાથરસમાં ભાગદોડમાં 116 લોકોના મોત નીપજ્યા. છેલ્લા 24 કલાકમાં વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ અને જૂનાગઢ શહેરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. વાવાઝોડું બેરિલ જમૈકા અને કેમેન ટાપુઓ તરફ આગળ વધ્યું છે. દાહોદમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે પાલિકામાં પ્રમુખની સામે એકજૂથ થઈ બાયો ચડાવી. અહો આશ્ચર્ય! ઈવી વેરહાઉસના બદલે કચરામાં મળ્યું. મતદાન અને પરિણામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ સીલ કરી દેવામાં આવતું હોવા છતાં પણ કચરાના ઢગલામાં જોવા મળતા અનેકવિધ ચર્ચાઓ ઉઠી છે. આ સમાચાર બોરસદથી સામે આવ્યા છે. ડભોઈમાં ઘર નજીક પાર્ક કરેલ રિક્ષા સળગાવનારને ડભોઈ પોલીસે ઝડપ્યો. કાલિયાવાવ નજીકથી ગાયો ભરેલું પિકઅપ વાન સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે. ડાકોરના નવા ફ્લાયઓવર બ્રિજ પર મોટું ગાબડું પડ્યું. ટીપીઓ સાગઠિયાની ઓફિસ કે સોનાની લંકા, તેવા હાલ ઘણા જે પ્રશ્નો છે તે ઉદ્ભવ્યા છે. હાલોલના ખંડીવાળા નર્મદા કેનાલમાં આજવા રોડના 2 યુવાનો ડૂબી જતા લાપતા બન્યા છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, જ્યારે રોહિત એક કોલ કરી રાહુલ દ્રવિડને વન ડે વર્લ્ડ કપ પછી પદ છોડાતા અટકાવ્યો હતો. વરસાદે વિરામ લેતા પાલિકા તંત્ર દ્વારા રોડ પરના ખાડાના પુરાણ સહિતની કામગીરી આરંભી. શનિવારથી શરૂ થયેલા વરસાદે છેલ્લા 24 કલાકથી વિરામ લેતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઓસર્યા છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. હાથરસમાં સત્સંગના વખતે ભાગદોડમાં 120થી વધુના મોત નીપજ્યા છે. સિકંદરરાવ પોલીસ સ્ટેશન હેઠળના કુલરાઈ મુગલગઢીના મેદાનમાં સાકર હરિબાબાનો એક દિવસીય સત્સંગ ચાલી રહ્યો હતો અને આ દરમિયાન 120 લોકોના મોત નીપજ્યા છે. લોકસભામાં બાળક બુદ્ધિનો વિલાપ ચાલી રહ્યો હતો. નરેન્દ્ર મોદીએ શોલે ના જય ઓર મૌસીના ડાયલોગનો ઉલ્લેખ કર્યો. વાઘોડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 વર્ષ અગાઉનો એક બનાવ. 12 વર્ષની કિશોરી ઉપર દુષ્કર્મના કેસમાં 4 સંતાનોના પિતાને આજીવન કેદની સજા આપવામાં આવી. 43મી જગન્નાથ યાત્રાની તડામાર તૈયારીઓ. ભગવાન ભવ્ય રથનું રંગરોગાન અને સુશોભન માટે ખાસ કારીગરો બોલાવવામાં આવ્યા છે. દહેજ માટે મારઝૂડ કરતા પતિથી બચવા માટે પત્નીની તેના પતિને કાકલુદી. પપ્પા, મને લેવા માટે નહીં આવો તો આ લોકો મને મારી નાખશે. નસવાડી તાલુકાના કુકરદા ગામની 1238 એકર જમીન શ્રી સરકાર. કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ યુવા મોરચા અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સ્પોર્ટ્સમાં જોઈએ, પેરિસ ઓલિમ્પિકમાં ટીમ ઇન્ડિયા એક નવા જ અવતારમાં જોવા મળશે. તો ભ્રષ્ટાચારના પાપી નેત્રંગ અને અંકલેશ્વરના હાડકા તોડ રસ્તાથી વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો છે. બોલિવૂડની વાત કરીએ, હિના ખાન હાર નહીં માને. કિમોથેરાપી પહેલા એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી. રાહુલ ગાંધીના ભાષણના ઘણા ભાગો રેકોર્ડમાંથી દૂર કરાયા છે. શહેરના તમામ ખાડાઓ પૂરવા 72 કલાકનું અલ્ટિમેટમ. શહેરમાં પડેલા ભૂવાઓ સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. કોંગ્રેસ પાર્ટી 2014 પછી પરજીવી પાર્ટી બની ગઈ છે. મોદીના તેજાબી ચાબખા. યુપીના હાથરસમાં ધક્કામુક્કીમાં 120 લોકોના મોત નીપજ્યા છે. બનાસકાંઠાના લાખાણીમાં અનરાધાર 11 ઇંચ વરસાદ. નવસારી અને વલસાડમાં 3ના મોત નીપજ્યા. સંભવિત આપત્તિનો સામનો કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચોમાસામાં આપત્તિના સમયે ડાયલ કરો 1077 અથવા તો 02652427 આજનો વિદ્યાર્થી મલ્ટી ટેલેન્ટેડ, એક ફિલ્ડ પકડી બેસી નથી રહેતો. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના શાઇનિંગ સ્ટાર્સનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સ્લોવેનિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 3-0થી હરાવી અને પોર્ટુગલ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું છે. હ્યુમન ટ્રાફિકિંગમાંથી ભોગ બનનારને મુક્ત કરાવતી સંસ્થા. વડોદરાના વતનીએ વિશ્વના દેશોમાં ફસાતા નાગરિકો માટે એક સંસ્થા શરૂ કરી છે. 2023ના વર્લ્ડ કપ બાદ રોહિત મને ફોન કરી કોચ પદેથી રાજીનામું આપતો અટકાવ્યો હતો, દ્રવિડે કહ્યું. સ્વિટ્ઝરલેન્ડની મેગિયા વેલીમાં વાવાઝોડા વરસાદથી વ્યાપક તારાજી સર્જાઈ છે. હાથરસ દુર્ઘટના બાબાના કાફલા માટે રસ્તો કરવા સેવાદારોએ 50,000 અનુયાયીને અટકાવી રાખતા ધક્કામુક્કી સર્જાઈ હતી. માંજલપુર અટલાદરા બ્રિજનું કામ પોણા 4 વર્ષે પણ અધૂરું જોવા મળ્યું છે. વર્ક ઓર્ડરની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ પણ કામ ચાલુ, સેંકડો પરિવારો હેરાન થયા છે. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ.
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં નાસભાગ મચી, જેમાં 120 લોકોના મોત નીપજ્યા છે. તો ઇટાલી, સ્વિટ્ઝરલેન્ડ, મેક્સિકો સહિત વિશ્વના ઘણા ભાગોમાં ભારે પૂર અને વરસાદની તબાહી જોવા મળી છે. કારેલીબાગ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે આવતા ડાકુઓને સ્મશાનમાં રસ્તો નહીં હોવાથી ભારે હાલાકી જોવા મળી. 6 જુલાઈને શનિવારથી દેવી ઉપાસનાનો શ્રેષ્ઠ અવસર અષાઢી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થશે. ચીખલીના સુરખાઈ ભીનાર મુખ્ય માર્ગ ઉપર મહાકાય વૃક્ષ ધરાશયી થયું હતું. વીરપુર ગ્રામ પંચાયતની કામગીરીની ચોમાસાના પ્રારંભમાં જ પોલ ખુલી છે. ચોમાસું શરૂ થતાં જ તમામ જગ્યાએ પાણી ભરાતું હોય છે, ભૂવા પડતા હોય છે, ત્યારે જ તંત્રની પોલ ખુલતી હોય છે. વીરપુરમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. પાટણમાં જગન્નાથજીની 142મી રથયાત્રા પૂર્વે જળયાત્રા મેઘરાજા સાક્ષી બન્યા. કપડવંશની બેંકના મૃતક ખાતેદારના વારસદારને વીમાની અટકાવાયેલી રકમ મળી. જાડેજાના સંન્યાસના નિર્ણયથી સચિન તેંડુલકર થયા ભાવુક. તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. સૂર્યકુમારે ડેવિડ મિલરના બાઉન્ડ્રી પર કરેલા કેચ પર વિવાદ થયો છે. તો લોકો પાસે સલમાન, શાહરૂખના નહીં પણ સંગીતકારોના નામથી પ્લેલિસ્ટ હોવા જોઈએ. ઓસ્કર વિજેતા સંગીતકાર MM કિરવાણીએ વ્યથા વ્યક્ત કરી છે. પંચાયત ધારાસભ્યને પંકજ ત્રિપાઠીનો બેફામ જવાબ. તો બિલ બફેટની 30 વર્ષની દોસ્તીમાં દરાર કે પછી બફેટનું પત્ની માટે પ્રાયશ્ચિત. અજીત પવારની પાર્ટી NDAથી અલગ થઈ અને આગામી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. આસામમાં 3 લાખથી વધુ લોકો બેઘર, તો અત્યાર સુધીમાં 60 લોકોના મૃત્યુ થયા છે. ઝાલોદના લીમડી ગામે વૃદ્ધને આંતરી લૂંટ ચલાવનાર 2 લૂંટારુઓ સકંજામાં છે. જેતલપુર અંડરબ્રિજના છતમાંથી પોપડા ખડતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. ઉત્તર ગુજરાતમાં મુસળધાર, લાખાણીમાં 8 ઇંચ વરસાદ, તો નડાબેટનું રણ દરિયો બન્યું. શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાકુંભ અંબાજીનો મહામેળો આગામી 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. કલેક્ટર વરુણકુમાર બરણવાલાના અધ્યક્ષ સ્થાને એક પ્રથમ મીટિંગ યોજાઈ હતી. ડુમસની 2000 કરોડની જમીન કૌભાંડમાં ACBમાં પણ ગુનો દાખલ કરવા માટે માંગ. અમદાવાદમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓની સામસામે પથ્થરમારો જોવા મળ્યો હતો. પ્રી મોન્સૂનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા સિટી એન્જિનિયરે લાલાક કરી હતી. રાહદારીઓ અને શહેરીજનોને અગવડતા ઊભી કરવા બદલ ઇજારદારને દંડ કરવામાં આવ્યો છે. પ્રી મોન્સૂનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા સિટી એન્જિનિયરે લાલાક કરી છે. તો વડોદરાવાસીઓ નક્કી કરે કે બહારનું શું ખાવું અને શું ન ખાવું. નમકીન, શાક, કોલ્ડ ડ્રિંક્સ બાદ હવે આઈસ્ક્રીમમાંથી વાળ નીકળ્યા છે. વારસિયા રિંગ રોડ કલાવતી હોસ્પિટલની પાછળ ખાનગી પ્લોટ જે છે તે પ્લોટમાંથી ગંદકીથી સ્થાનિકો પરેશાન થયા છે. તો આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.